આવ્યા છે તો ઉત્તર પ્રદેશના ઇટાવામાં જે બનાવ બન્યો છે અમારા ભાઈ સાથે, તો એ કથા કરવા ગયા તો એમને સવારના લોકોને આ ગમ્યું નહીં, તો એમને ગાળું ચાલી દીધા અને ગંજા કરીને સરકસ કાઢી. આવા કેટલા કિસ્સો બનાવ્યો છે સર. તો ક્યાં સુધી આવા અત્યાચાર અમારે સહન કરવા? કોઈના બેન દીકરી લૂંટાય છે તો કોઈ ભાઈ આવી રીતે લૂંટાય છે, કોઈ ભાઈની ઇજ્જત આવી રીતે ઘરે આમ કાઢે છે આ લોકો, બરાબર. તો અમારા જે ભાઈ છે એમને ન્યાય મળવો જોઈએ અને અમારો સમાજ કઈ ક્યાં સુધી આ રીતે સહન કરતી રહે. થોડીક નોંધ લીધો સાહેબ, કારણ કે બીજું કે સર પુરુષો તો આવી રીતે થાય જ છે, આવું બેન દીકરી પણ અત્યાચાર થાય છે. એટલે મૂળ વાત કેવું છે સાહેબ કે ભારત દેશના અત્યારે 75 વર્ષ થવા આવ્યા, ભારત દેશની કાયદોની વ્યવસ્થા એકદમ નિમ્ન સ્તરની કથળી ગઈ છે, જેના કારણે આવી ઘટનાઓ વારંવાર દરેક રાજ્યની અંદર બનતી હોય છે, જેથી આમ પ્રજાને એ ત્રાહિમામ થઈ ગઈ. તો કાયદોની વ્યવસ્થા જળવાય, સંવિધાન અમલમાં છે તો સંવિધાનનો ઉપયોગ થાય તો એ થોડુંક નોંધ લેવામાં આવે અને એના પર થોડો કંટ્રોલ થાય કે કાયદોની વ્યવસ્થા જળવાય. એવી વારંવાર અમે આવેદનો આપીને થાકી ગયા છે સાહેબ. એટલે કેવું કે ભારત દેશની અમે પણ મૌલિક અધિકારો અમને પણ મળ્યા છે, ત્યાં મૌલિક અધિકારોનું હનન જાતિવાદને એના કારણે થઈ રહ્યું છે. તો આ ના થાય એના પર આપ સાહેબ કૃપા કરીને ઉપર સુધી જાણ કરો અને ભારત દેશમાં છાસવારી બનતી ઘટનાઓ જે એ બંધ થાય એવું કંઈક આયોજન કરો, જેથી કરીને કેવું કે અમે આમ પ્રજા ભારત, હા એટલી રજૂઆત છે તમને. આઝાદીના 70 વર્ષ થયા સર.